હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું બધા ખુશ જ છો. આજે અમે જઈ રહ્યા છે સાધન મંદિરના દર્શન કરવા. જો બનાવી દીધું વ્લોગમાં. હું ને મારો ફ્રેન્ડ ફરાઈ લઈ લીધું છે તો મિત્રો અહીંયા જો નદીના કાંઠા હનુમાન છે. સાધન મંદિર ખૂબ જ મસ્ત વાતાવરણ છે. ફોટા પાડવાની મસ્ત જગ્યા છે અને એકદમ શાંત વાતાવરણ છે. મિત્રો આ જો પાછળ હનુમાન મંદિર છે. આપણે દર્શન કરવા જવાના તો બનાવેલું બ્લોગમાં ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા છે દાદરા અને અમારા ફ્રેન્ડ્સ મિત્રો બાપા સીતારામ. તો હનુમાન મંદિર આપણે પગવામાં છીએ મિત્રો. તો હનુમાન મંદિર પૂજ્યા છે. જો કે અહીંયા ફોટા પાડવાનું મને છે તો આપણે પાછળથી વ્યૂ દેખાડશું. દર્શન આપણે કરી લઈએ. અંદર ફોન તો નહીં લઈ જવાય. તો આ પાછળનો નજારો છે મિત્રો. હવે આપણે જવાનું છે અહીંયા હનુમાન મંદિર તો ખૂબ જ મોટું છે. હવે આપણે આ બાજુ ફોટાની જે મસ્ત પાડવાની જગ્યા છે તે બાજુ આપણે જઈએ. તો મિત્રો જો અહીંયા ફોટો પાડવાની મસ્ત જગ્યા છે. ઝાડવા છે, મોટા મોટા જંગલ જેવું છે. નાના મોટા રોપડા પણ છે અને અહીંયા બંને સાઈડ મેળો પણ ભરાય છે. આ જગ્યા જ્યાં રહીને ત્યાં મેળો ભરાય છે અને પાછળ જો ત્યાં મેળો ભરે છે અને આગળ મેળો ભરાય છે. તો આપણે જે મંદિરને આખું દેખાડવાનું છે તો બનાવેલું વ્લોગમાં અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. મિત્રો બે ત્રણ વ્યક્તિથી જાણવા મળ્યું છે કે આ જૂના જમાનામાં નગર હોવું જોઈએ એવું માનવામાં આવે છે. જો અહીંયા ઘેર એવું છે એટલે અહીંથી નગર વગાડવામાં આવતું છે ઝાલરનું. તો મિત્રો પાછળ જોયું તો નાના છોકરા માટે રમાડવાની લપસણી અને હિંચકાઓ અને મસ્ત સુવિધા છે. તો જરૂરથી મુલાકાત લો. તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ.